સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા રમઝટ બોલાવશે। વહેલી સવારે દ્વારકા પોરબંદરમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા। છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ પોરબંદરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિતમાં હળવા ઝાપટા પડ્યા હતા। આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઇંચ તેમજ ભાવનગરના ગારિયાધારમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત ગઈકાલે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે પણ મેઘરાજા અનેક જિલ્લામાં રમઝટ બોલાવશે। આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 2 કલાકમાં જ ધોધમાર પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત પોરબંદરમાં પણ 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમે ધારે વરસાદ વરસ્યો હતો। પોરબંદરમાં મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી। શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી। ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા, તેમજ અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા।